જય ગુરુ મહારાજ. હા, જય ગુરુ મહારાજ પ્રભુ. બોલો બોલો. હે ભગવાન. હા બોલો, કરો હવે કાંઈક ભોજા ભગત વિશે વાત કરો, હાલો. એવું છે ભોજા બાપાનું. હમ ભોજા બાપા આપણે વીરપુર જલારામ બાપા રહ્યા ને, હમ જલારામ બાપાના સદગુરુ હતા. હા, સદગુરુ હતા. હા, એમને જન્મભૂમિ દેવકી ગાલોળ ગામ જેતપુરની બાજુમાં, હા હા અને ત્યાર પછી એમને કર્મભૂમિ બનાવી અમરેલીની બાજુમાં ફતેપુર ગામમાં. અને ઈ ભોજા બાપાના સાબકા એવા વખણાય છે. એમાં એક ભજન એમને બહુ સરસ મજાનું બનાવ્યું છે કે હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. હા હવે એમાં આપણે પેલા ભજન આમ બોલવી કે હમ કીડી બિચારી કીડલી રે, હા કીડીના લગનિયા લેવાય, હમ પંખી પારેવડાને નોતર્યા, હમ કીડીને દેવા સન્માન, હમ હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. હમ પછી કે મોરલે બાંધ્યો રૂડો માંડવો, હમ ખજૂરો વેસે ખારેક, હમ ઘોડે ગાયા રે રૂડા ગીતડા, પોપટ પીરસે પકવાન, હા હા હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. પછી કે બીલીબાઈને મોકલ્યા નોતરવા, હા એવા નોતરવા ગામ, હા હા સામા મળ્યા બે કૂતર્યા બીલીના કરડ્યા બે કાન, હા હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. મકોડાને મોકલ્યો માળવે, લેવા માળવીયો ગોળ, મકોડો કેડેથી પાતળો કે ગોળ ઉપડ્યો ન જાય, હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. ઘોડાને ગળે બાંધ્યા ઘૂઘરા રે, કાંચીડે બાંધી કટાર, હમ ઊંટે બાંધ્યું રે ગળે ઢોલકું, હા ગધેડો ફૂંકે શરણાઈ, હાલો ને કીડીબાઈની જાનમાં. હમ ઉંદર મામા હાલ્યા રીસામણે, હા બેઠા દરિયાને બેઠ, હા ડેડકો બેઠો બેઠો ડગમગે, હમ મને કપડા પહેરાવ, હા હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. વાંડે સીડ્યો એક વાંદરો રે, હા જોવે જાનની વાટ, હા આજ તો જાન મારે લૂંટવી, હમ લેવા સર્વેના પ્રાણ, હમ હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. આજ તો કીડી કઈ કીડીને કોના લગન, હમ સંતો કરજો વિચાર, સત્ય વિચાર. કઈ કીડીને કોના લગન સંતો કરજો વિચાર, હા ભોજા ભગતની વિનંતી સુણો સતુર સુજાણ, હા હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. આ ભજનની અંદર આવા જે પ્રતીકો મૂક્યા છે. હા હા હવે પહેલા પ્રથમ તો આપણે એ વિચારવાનું કે કીડી એટલે શું, હા હા કીડી કોને કીધી. હા તો એક રીતે વાત કરીએ ને હા તો મમતા છે ને એને કીડી કીધી છે. હમ હમ અને બીજી રીતે વાત કરીએ તો સુરતાને કીડી કીધી છે. સુરતાને કેવી કીધી છે. સમજ્યા. હા આ સુરતા રૂપી કીડીના જ્યારે લગ્ન લેવાય છે, ક્યાં લેવાય છે? સદગુરુ મહારાજના ચરણમાં. હા આપણી સુરતા અને સદગુરુ મહારાજનો શબ્દ, હા તેની સાથે એક સદગુરુ મહારાજ લગ્ન કરે છે. હા સુરતા શબ્દના લગ્ન યા ગુરુના દેશમાં થાય છે. હા હવે આ લગ્નિયા લેવાના છે. હમ હવે એમાં પંખી પારેવડા ને નોતર્યા છે. એટલે જયારે સુરતા અને શબ્દના જયારે લગ્ન હોય છે, હા ત્યારે પંખી પારેવડાને કેસે નોતરવામાં આવે છે, પણ ખરેખર આ જે સંતો છે ને એને નોતરવામાં આવે છે, એને પારેવડાની ઉપમા આપી છે. હા હા સંતોની હાજરીમાં આ સ્વયંવર રસાય છે. સુરતા અને શબ્દના લગ્ન થાય છે. હા શા માટે? કે કીડીને દેવા સન્માન. હમ એટલે પછી કે એમાં આવે છે કે પંખી પારેવડાને નોતર્યા દેવા કીડીને સન્માન, હાલો ને કીડીબાઈની જાનમાં. જાનમાં. પછી બીજી કડીમાં એમ કીધું કે મોરલે બાંધ્યો રૂડો માંડવો. હા હવે મોરલો એટલે જીવને મોરલાની ઉપમા આપી છે. હા કારણ કે જીવ છે ને
એ અજ્ઞાનના કારણે જીવ કહેવાય છે, નહીતર પોતે આત્મા છે. હા એટલે આ પાંચ તત્વનો શરીરરૂપી જે માંડવો બાંધ્યો છે ને, હા એટલે કીધું કે મોરલે બાંધ્યો રૂડો માંડવો અને ખજૂરો વેસે ખારેક. સારું. ખજૂરો એટલે ઇન્દ્રિયોનો સમૂહ. સમજ્યા? હા હા આ જે ઇન્દ્રિયોનો સમૂહ છે ને, 14 પ્રકારની ઇન્દ્રિયો છે. હા હા એટલે ખજૂરો એટલે ઇન્દ્રિયોનો સમૂહ, અને ખારેક એટલે 10 ઇન્દ્રિયોનો રસ. હા 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 કર્મ ઇન્દ્રિય છે. હા હવે ઈ 5 જે કર્મ ઇન્દ્રિય છે અને 5 જ્ઞાન ઇન્દ્રિય છે, હા તો એમાં ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયોનો રસ એટલે અ, એમ માની લ્યો કે પંચ તો વિષય છે, બરોબર? હા ઠીક છે. હા હા, શબ્દ, સર્પ, રૂપ, રસ અને ગંધ. એટલે ભોજા બાપાએ 10 ઇન્દ્રિયોનો રસ એટલે એને ખારીક કીધી. પછી પંડિતોને ઘોડની ઉપમા આપી છે. હમ. પંડિતોને દૂધની ઘોડની ઉપમા આપી છે, કારણ કે અ, ઘોડ છે ને, હા ઘોડ એટલે આંધળાપણું. હમ રાત ઘોડ દિવસે કોઈ દી ભાળે નહીં. નહીં. એટલે પંડિતોને ઘોડની ઉપમા આપી છે. ઘોડ એટલે આંધળાપણું, હા અને ઘોડનો અર્થ થાય છે અનુભવ વગરનું જ્ઞાન. હા એને અનુભવ ન હોય, ખાલી પાંડિત્યપૂર્ણ જ્ઞાન કરે, હા પણ જીમ છે એમ હા ભેદવાળું જ્ઞાન એની પાસે નથી હોતું. હા પછી પોપટની જે વાત કરીશ, હા પોપટ એટલે પોપટ પીર છે પકવાન. હા પોપટ એટલે વાણી. હમ વાણી જે બોલે ને, હા એને પોપટની ઉપમા આપી છે. અને પકવાન એટલે એક બુદ્ધિથી એવો સત્સંગ કરવો હા અને ભક્તિ રસની વાતો કરવી, હા અને એને પકવાન કીધું છે. અને બિલ્લી એટલે તૃષ્ણા. હા આ બિલાડી છે ને, એ તૃષ્ણા છે. એ કૃષ્ણા છે. હા, અને બે કૂતરા એટલે કામ અને ક્રોધ. હમ હવે તમે વિચાર કરો, કેટલી સુંદર ઉપમા આપી છે. હા હા કારણ કે તૃષ્ણારૂપી બિલાડીને જ્યારે ગામમાં નોતરવા મોકલે છે, ત્યારે સામા મળ્યા બે કૂતરા, એટલે કામ અને ક્રોધ. હમ આ આ કૂતરાને ઉપમા આપી છે. હા પછી સામા મળ્યા બે કૂતરા અને બિલ્લીના કરડ્યા બે કાન. હા હા એ બે કાન બિલાડીના ખાઈ જાય છે. કોણ? કામ અને ક્રોધ. કામ ને ક્રોધ. હા, તૃષ્ણાના કાન ખાઈ જાય છે. હમ પછી તૃષ્ણા રહી ને બુઠ્ઠી થઈ જાય હા છે કાનેથી, સમજ્યા? હા પછી મકોડો એટલે લોભ. હા લોભી માણસ હોય, અથવા બીજી રીતે કહીએ તો જેનામાં કાયર પણ હોય ને. હા અને ગોળ એટલે આનંદ. હા બીજી રીતે કહું તો જ્ઞાન છે ને, એ ગોળ છે. હા એમ જેનામાં લોભ હોય, જેનામાં કાયરતા હોય ને, એ જ્ઞાનરૂપી ગોળ લઈ શકતા નથી. નથી. પરંતુ આનંદરૂપી ગોળ નથી લઈ શકતા. હા પછી લોભરૂપી મકોડો, હા એ કેડેથી પાતળો છે. અને બીજી રીતે કહીએ તો જેનામાં કાયરતા છે, એ કેડનો પાતળો છે. હા એ કાયરતા એને કહેવાય કે ઈ મને 5 પ્રતિજ્ઞા આપે ને, ઈ હું કદાચ ન પાળી શકું. હા આ કેડનો પાતળો છે. હા અને મોહ છે ને, ઈ જ મકોડો છે, સમજ્યા? લોભ છે એ મકોડો છે. આને મકોડાની ઉપમા આપી છે. હા અને જેનામાં કાયરતા છે, એ કેડનો પાતળો છે. એટલે આનંદરૂપી ગોળ ઉપાડી અને લાવી શકે એમ નથી. એનામાં જ્ઞાનરૂપી ગોળ લાવવાની શક્તિ નથી. નથી. પછી કે ઘોડો કીધો ને, હા ઘોડાને ગળે બાંધ્યા ઘૂઘરા. એટલે ઘોડો એટલે મન. હા હા કોઈ સંતોએ મનને ઘોડો કીધો છે, હમ કોઈ સંતોએ જ્ઞાનને પણ ઘોડો કીધો છે, હા કોઈ સંતોએ તનને પણ ઘોડો કીધો છે. હા તનને પણ અહીંયા થોડો કીધો. હા, હવે અહીંયા ભોજા બાપાએ ઘોડાની જે ઉપમા આપી છે ને, મનને ઘોડો કીધો છે. હા
અને ઘૂઘરા એટલે અનેક જાતની ઈચ્છાઓ, આ ઘૂઘરા છે. હા. અને કાંચીડો એટલે કાયર, હમ. જેનામાં કાયરતા છે ને હા. એ કાંચીડો. હા. અને એને બાંધી છે કટાર. હા. હવે કટારનો અર્થ થાય જ્યાં કાયરતાની નિશાની. હા. જેનામાં જે કાયર છે તો એને જે કટાર બાંધી હોય ને એ કાયરતાની નિશાની છે. હા. અને બીજી રીતે વાત કરીએ આપણે તો કાંચીડાનો બીજો અર્થ પણ એવો થાય કે દંભ. હા. દંભ થાય, સમજ્યા? જે હા. દંભી માણસ હોય ને હા. એને પણ કાંચીડાની ઉપમા આપી છે. કેમ કે જેમ દંભી માણસ રંગ બદલ્યા રાખે છે, હા. ઘડીએ ઘડીએ રંગ બદલી જાય, ઘડીએ ઘડીએ બીજું બોલે, હમ. હમ. એમ કાંચીડો જેમ રંગ બદલે છે, તેમ દંભી માણસ પણ રંગ બદલે. હા. અને ઊંટ એટલે અહંકાર. હા. અહીંયા કણે ભોજા બાપાએ ઊંટને અહંકારની ઉપમા આપી છે. અને પણે કણે ધીરા બાપાએ ભજનમાં એમ કીધું કે મન છે ને એ ઊંટ છે. હા. એટલે મનરૂપી ઊંટની ડોક છે આસમાનમાં ફરે છે ચારે ખૂંટ. હા. એ ઊંટને ઠૂઠે બાંધો નહીતર છૂટ્યો ઊંટ ઊંધું વાળે. ઊંધું વાળે. હા. એટલે ધીરા બાપાએ મનને ઊંટની ઉપમા આપી છે. અને અહીંયા ભોજા બાપાએ અહંકારને ઊંટની ઉપમા આપી છે. હા. તેના ગળે ઢોલકા બાંધ્યા છે. હવે ઢોલનો મતલબ બહુ જ ઓછું, હા. સમજ્યા? હા. બહુ જ ઓછું કરે. અહંકારને ઊંટની સુંદર ઉપમા કેવી આપી છે એમને. હા. પણ ગધેડો એટલે અજ્ઞા. હા. જે તમારામાં અજ્ઞાનતા છે ને એને ગધેડાની ઉપમા આપી છે. અને અજ્ઞાની છે ને એ સતત ઈર્ષા અને અદેખાઈની શરણાઈ વગાડ્યા રાખે, સમજ્યા? હા. શેની શરણાઈ વગાડે છે? ઈર્ષા અને અદેખાઈની શરણાઈ વગાડે. હા. પછી કે ઉંદર મામા. હવે ઉંદર મામાની જે વાત કરી ને, હા. હા. ઉંદર મામા એટલે મોહ. મોહ છે ને એ જ ઉંદર છે. ઈ ઉંદર છે. હા. જ્યારે દરિયાના બેટ એટલે સંસાર વચ્ચે રહેવું. હા. આ સંસારને સંતોએ દરિયો કીધો છે. અને દરિયાના બેટ એટલે સંસાર વચ્ચે રહેવું. જેટલો માણસ મોહગ્રસ્ત હોય, જેટલો મોહમાં ફસાયેલો હોય છે ને એટલો રિયાય. હા. એ માન ને તાન માંગે. મને માન નતું આપ્યું. હે એને પદ ની પ્રતિષ્ઠા હાટુ તેની મહેનત કરતો હોય. હા. હા. એટલે દેડકો એટલે દુર્ગુણ. દુર્ગુણ છે ને આપણામાં, હા. એ દેડકાની ઉપમા આપી છે. અને દુર્ગુણ વાળી જે વ્યક્તિ હોય ને હા. એ ખરેખર નગ્ન છે. હમ. પરંતુ એનું કહેવાનું એમ કે સંસ્કાર, સદગુણ, જ્ઞાન, સાધુતાના કપડાં પહેરી લે છે. હમ. સંસ્કારના, સદગુણના, જ્ઞાનના અને સાધુતાના કપડાં પહેરી લે છે. હમ. જેથી જે એની ઓલી અસલિયત હોય ને એ ઢંકાઈ જાય. હમ. તો હવે વિચારો, આવી જે વાત ભોજા બાપાએ જે કરી છે કે હા. વહાડે ચડ્યો એક વાંદરો. હા. એટલે કાળને વાંદરાની ઉપમા આપી છે. સમજ્યા? હા. કાળને વાંદરાની ઉપમા આપી છે. હમ. કારણ કે મોત સતત જીવની માથે ભમી રહ્યું છે ભગવાન. હા. કાળ બધાની માટે ભમી રહ્યો છે ને. બરોબર. હા. એટલે આ પ્રાણીઓની જાન જોડી છે ત્યારે રાહ જોઈને કાળરૂપી વાંદરો વાંડે ચડીને બેઠો છે. હા. હા. અચાનક મારે જાનને લૂંટી અને સર્વના પ્રાણનો નાશ મારે કરી નાખવો છે. હા. આ કાળરૂપી વાંદરાને તો એને એક ખેલ જેવું લાગે હો. હા. હા. એટલે પછી છે ને ઓલી ના અરમાન અધૂરા રહી જાય, સમજ્યા? હા. જે પરણવા જતો હતો ને હા. એના અરમાન અધૂરા રહી જાય. પણ જાન જો લગ્ન પેલા લૂંટાઈ જાય ને તો આવી દશા થાય. હા. હા. પણ જો લગ્ન થઈ જાય તો ક્યાં વાત છે. તો મેળ પડી જાય. હે? તો મેળ પડી જાય ને. હા. એટલે સંતજનો અને બીજા ઘણા સંતો ભોજા બાપા એવું કહેશે કે તમે સાંભળો ચતુર સુજાણ, સુણો
હા તો જો આપણે ગાયફિલમાં રહીશું હા અને લગ્ન નહીં થાય તો આ જે જીવન છે ને એ બરબાદ થઈ જતા વાર નહીં લાગે અને કાળરૂપી વાંદરાની ઝપટમાં સડી જઈશું. હા એટલે બ્રહ્મજાળ છે ને એ માયાનો ખેલ જોવા જેવો છે. હમ પછી આ વરનું ક્યાંય ઠેકાણું નથી. બિચારી કીડી લગ્ન પહેલા જો પ્રાણી કોઈની જાન જોડીને હાલી નીકળે તો સારું. હમ અને લગ્ન કરી લે ને ગુરુ મહારાજના દેશમાં જાય અને સદગુરુ મહારાજ સુરતા અને શબ્દના લગ્ન કરી દે અને સતલોકમાં સાસરે વહી જાય તો એને શાંતિ મળે એવું છે. આવી વાત ભોજા બાપાનું છે. સમજ્યા ભગવાન? હા ભલે ભલે હો. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુ જય મહારાજ. ગુરુદેવ, જય ગુરુ મહારાજ.